રાજા જનક ઘરે માંડવો સહેલડી રાજા જનક ઘરે માંડવો અરે આવ્યા મોટા મોટા બૂથ આવ્યા મોટા મોટા બૂથ રાજા જનક ઘરે માંડવો લંકાથી ગઢથી રાવણ ઉતરો સહેલડી લંકાથી ગઢથી રાવણ લંકાથી ગઢથી રાવણ આવ્યો સહેલડી લંકાથી ગઢથી રાવણ આવ્યો હારેની સાથે કર્ણ કુંભ એની સાથે કર્ણ કુંભ રાજા જનક ઘરે માંડવો અરે એની સાથે કર્ણ કુંભ એની સાથે કર્ણ કુંભ રાજા જનક ઘરે માંડવો નાક હે જનાબ શું છે આ બધું? લંકેશ મારી દીકરી સીતાનો સંયમવા તારી દીકરી સીતાનો સંયમવાર તો આ બધા શા માટે આવ્યા? હા લંકેશ એને મેં કંકોત્રી લખી લંકેશ એને તે કંકોત્રી લખી લંકેશને નો લખી? અરે લંકેશ તમને પણ કંકોત્રી લખી છે પણ પૂગી નહીં ભાઈ આ બધાને કંકોત્રી પગે અને મને એકને નો પગે. જનક તારું કઈ કપટ લાગે છે આમાં. નહીં લંકેશ હજી પણ મોડું ક્યાં થઈ ગયું? હજી મોડું નથી થયું એટલે કેવા શું માંગે તું? ઈજ કે લંકેશ તમારી સામે ધનુષ પીડ્યું છે એને ઉપાડી લો અને ટંકાર કરો એને મારી પુત્રી પરણાવું એવું મારું મન છે. પ્રધાનજી આ જનકને કઈક સમજાવો. જનક જેવી મનુષ્યને સુરવીરતા હોય મનુષ્યની આન બાન શાન હોય એવું કાર્ય એને સોંપાય. આવા તણખલા જેવા ધનુષને ઉપાડવાનું કામ ત્રણ લોકની અંદર દેવ દાનવ કે માનવ જેની સામે નજર ન મિલાવી શકે એવા લંકેશને નાને એવા ધનુષ ઉપાડવાનું કામ સોંપે તો જનક આ ધનુષ ઉપાડવામાં તારી તો ઠીક પણ મારી કોઈ આબરૂ નહીં. ફોજ ના કરાય. ફોજ ના કરાય. શું કહું તને હલકો એવો કામ બતાવું છું મને. મારા હાથની ઉપંદર આખા કૈલાસ ને ઉપાડી દીધો. કર્મા મેં કૈલાસ ઉપાડો શંકર નિરાધાર આગનો છે તોડ પહોંચ ને સુવાર ફોજ ન કરાય ફોજ ન કરાય હલકું એવું કામ તે બતાવ્યું છું મને. મનુષ્ય બધા માલે ના રાજનાથ આવા નમાલાઓને શા માટે ચડાવ્યા? મનુષ્ય બધા માલે ના ચડાવ્યા શું કામ? કરતું નથી મુझને કહી દેવું શું કામ? ફોજ ના કરાય શું કહું તમને હલકું એવું કામ તે બતાવ્યું છું મને. હલકું એવું કામ તે બતાવ્યું છું મને. હા જનાબ અને તારે આ એક ધનુષ ઉપાડવાનું કામ હતું તો આ નમાલાઓને
શા માટે બોલાવ્યા? પહેલા તે ફક્ત મને એકને બોલાવી અને આ કાર્ય તે મને સંભળાવ્યો હોત તો હું તારું કાર્ય કરી આપે. જનાબ, કદાચ તને ખબર નહીં હોય તો તને જણાવી દઉં કે જ્યારે કૈલાસ ની અંદર જાય અને મેં શિવજીની તપસ્યા કરી, શિવજી જ્યારે મને પ્રસન્ન થયા અને મેં એની પાસે અમરપદની માગણી કરી તો શિવજીએ મને ના પાડી. એ વખતે મેં આખા કૈલાસને મારા હાથની અંદર ઉપાડી લીધો હતો અને તેથી એ શિવજી અને આ તારું શિવનું ધનુષ પણ એ કૈલાસની અંદર હતું. તને યાદ ન હોય તો યાદ અપાવી દઉં. તો તૈયારી કર તારી પુત્રીના લગ્નને અને હમણાં જ તારું કામ કરી આપું છું. હે માં ધરતી, મેં તો તારે પેટ અવતાર લીધો છે અને આ લંકેશ તો એક અસુર છે. જો આ ધનુષ ઉપાડી અને ટંકાર કરશે તો મારે તેમની સાથે વરવું પડશે. માટે હે માં ધરતી, હું તમારે જેથી કરી અને તમારો વજન આ ધનુષ ઉપર મૂકું અને આ લંકેશથી ધનુષ ન ઉપડે અને મારે તેમની સાથે ન વરવું પડે. જનક, તે મને કંકોત્રી નહીં લખી અને મારું અપમાન તો કર્યું જ છે, પરંતુ આજ આ તારા ધનુષને તોડી ઉપાડી અને તારા અપમાનનો બદલો લઈશ. પ્રધાનજી, મારી સંગ્રહાસને પકડો. કરીને રાવણ ઉઠ્યો, સહેલડી રીસ કરીને રાવણ ઉઠ્યો. હાથથી ધનુષ નવા ઉપડ્યું, સહેલડી હાથથી ધનુષ નવા ઉપડ્યું. હરે લાજો લંકા કેરો ભૂપ, લાજો લંકા કેરો ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. અરે લાજો લંકા કેરો ભૂપ, લાજો લંકા કેરો ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. એ જનક, જનક, આ ધનુષને ઉપડાવ. જનક, હું એક બ્રાહ્મણનો દીકરો છું. જો તો આ ધનુષને ઉપાડ તો આ ધનુષના વજનથી મારો પ્રાણ જતો રહેશે અને તારે આંગણે એક બ્રહ્મ હત્યા થશે અને તને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. જનક, આ ધનુષને જલ્દી લેવરાવ. લંકેશ, શાંત થા. આગળ કહેતો હતો ને કે મેં કૈલાસ ઉપાડ્યો હતો. અરે જનક, એ તો જરા મારો પગ લપસી ગયો. જ્યારે પરશુરામે પૃથ્વી નક્ષત્ર કીધી પછી આ અવનીની અંદર કોઈ સુરવીર જન્મો નથી.
જન્મના છત્રે છત્રે નથી જગતમાં છત્રે નથી હે જનાબ આ બધી વાતો તમે પછી મારા ગુરુએ પરશુરામે 21 વખત ક્ષત્રિય નક્ષત્રી કીધી ત્યાર પછીનો કોઈ શૂરવીર જન્મો નથી તમે તો સતરાણીનું કૂક લજાવી છે શું કાળા મોઢા લઈ બેઠા છો તમે ધિક્કાર છે તમને ધિક્કાર છે કરોડો વાર ધિક્કાર છે તમને ધિક્કાર છે ધિક્કાર તમને કરોડો વાર ધિક્કાર ધિક્કાર છે ધિક્કાર માથે ઓઢો ઓઢણીને હાથમાં પહેરો સુડા માથે ઓઢો ઓઢણીને હાથમાં પહેરો સુડા દાઢી મુસમુંડાવી નાખો દાઢી મુસમુંડાવી નાખો જગતમાં મુંડા ધિક્કાર છે ધિક્કાર કાળા મોઢા લેસી બેઠા તમે સતરાણીને ભૂખ લગાવી છે સતરાણીની કૂક લગાવી પુત્રી પેટે પડ્યા ધિક્કાર છે તમને સતરાણીની કૂક લગાવી તમે કરતા પુત્રી જન્માવો તો સારું છે સતરાણીની કૂક લગાવી પુત્રી પેટે પડ્યા તમ્માતાને ઉદર આવી તમ્માતાને ઉદર ધિક્કાર તમને કરોડો ધિક્કાર ધિક્કાર છે ધિક્કાર તમને કરોડો ધિક્કાર છે તમને ધિક્કાર છે હા તમે તો સતરાણીની કૂક લગાવી છે ધિક્કાર છે તમને આ એક શિવ ધનુષ તમારથી ઉપડું નહીં ઉપાડવાની તો વાત અલગ રહી એની સામે નીટ પણ માંડી નથી શકતા ધિક્કાર છે તમને ધિક્કાર ક્ષત્રિય કહેવાના લાયક નથી કે સીતાજી ના તાતયમાં બોલા મારી બેનડી સીતાજી ના તાતયમાં બોલ્યા હવે મારે કરવો શું ઉપાય મારે કરવો શું ઉપાય રાજા જનક ઘેરે માંડવો અરે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ